તો સુરતની એસવીકે ડાયમંડ કંપનીને તંત્ર દ્વારા નોટિસ. આ સાથે જ કંપનીમાં નિયમ પ્રમાણેની સુવિધા ન હોવાથી ફેક્ટરી ઇન્સ્પેક્ટરે નોટિસ ફટકારી છે. કંપનીમાં ફાયર સેફટી, ભોજન ખંડ સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યું છે. સુવિધા નહીં ઊભી કરાય તો કાયદેસરની કાર્યવાહી થશે. રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે હડતાલ પણ કરી હતી. હડતાલ દરમિયાન વર્કર યુનિયનને લેબર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ફરિયાદ કરી હતી. થોડા દિવસ પહેલા એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીની અંદર જે કતારગામમાં આવેલી છે 80 કરતા વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર હતા. ત્યારબાદ લેબર ડિપાર્ટમેન્ટને પણ ફરિયાદ કરવામાં આવી હતી. લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કારણોસર નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ત્યારબાદ આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જે રત્ન કલાકારો 200 થી વધારે રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કંપનીની અંદર જે આરામગૃહ હોવું જોઈએ, જે રત્ન કલાકારોની સવલતો માટે જે સરકારે નિયમો બનાવ્યા છે કે ભોજન ખંડ હોવું જોઈએ,